શું તમારા ઘરમાં વડીલોને રાત્રે વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું પડે છે? પેશાબની ધાર ધીમી આવે છે? તો આ વધતી ઉંમર સાથે થતી પ્રોસ્ટેટ ગ્રંથિની બીમારીના લક્ષણો હોઈ શકે છે. આજે આપણે વડીલોમાં જોવા મળતી આ પ્રોસ્ટેટની સમસ્યા વિશે વાત કરીશું. આ પ્રોસ્ટેટ ગ્રંથિ માત્ર પુરુષોમાં જ હોય છે. આ ગ્રંથિ મૂત્રાશયના મુખ એટલે કે બ્લેડર નેક અને મૂત્રમાર્ગની શરૂઆતમાં ફરતી વીંટળાયેલી હોય છે. સામાન્ય રીતે પ્રોસ્ટેટ ગ્રંથિની સાઇઝ 15 થી 20 ગ્રામ હોય છે. આ ગ્રંથિમાં વીર્યની નલિકાઓ બંને બાજુ ખુલે છે, જેના કારણે પેશાબની નળીમાંથી પેશાબ અને વીર્ય બંને બહાર આવે છે. જેમ પુરુષની ઉંમર વધે છે, વાળ સફેદ થાય છે, ઉંમર સાથે ચામડી પર કરચલી પડે છે, આંખમાં મોતિયો આવે છે, એ જ રીતે ઉંમર વધવાની સાથે પ્રોસ્ટેટની ગ્રંથિ પણ વધે છે. આ ગ્રંથિ વધવાથી મૂત્રમાર્ગમાં અવરોધ ઊભો થાય છે અને પેશાબ કરવામાં તકલીફ પડે છે. આ ગ્રંથિ વધવા માટે કોઈ ચોક્કસ કે નક્કર કારણો જાણવા મળ્યા નથી. પ્રોસ્ટેટની મુખ્યત્વે 3 બીમારીઓ હોય છે. ફર્સ્ટ, પ્રોસ્ટેટની સાદી ગાંઠ કે જેને મેડિકલ ભાષામાં બિનાઇન એન્લાર્જમેન્ટ ઓફ પ્રોસ્ટેટ કહે છે. સેકન્ડ નંબર, પ્રોસ્ટેટની કેન્સરની ગાંઠ અને ત્રીજા નંબરે પ્રોસ્ટેટ ગ્રંથિનો સોજો કે જેને પ્રોસ્ટેટાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. તો વડીલોમાં થતી આ પેશાબની તકલીફને અવગણવાની જરૂર નથી. આમાંથી કોઈ પણ તકલીફ હોય તો આજે જ સંપર્ક કરો સુવિધા કિડની કેર હોસ્પિટલ, પાલનપુર. હું છું ડોક્ટર કમલેશ પટેલ, MCH યુરોલોજિસ્ટ.